અહીંયા બેઠેલા તમારે કોઈને કોઈ સલાહ નહીં આપવાની, તમારે શું કરવાનું. તમે ડાયા હો તો તમારી જગ્યાએ તમારે ચૂપ બેસવાનું, ખાલી જોવાનું છે આ શું કરવા માટે હું જઈ રહ્યો છું. તો અહીંયા કેટલા મિત્રો છે? લગભગ 9 જણા છે. હવે 9 જણા જે વ્યક્તિ છે એ લોકોને મેં આમના હાથમાં શું આપ્યું છે? હવે આ ફુગ્ગા લઈને બધા ઊભા છે, એમને ફુગ્ગાનું જે કરવું એ કરે, એમની છૂટ. કારણ કે ફુગ્ગો હવે કોનો થઈ ગયો? મારો નથી, એ એમનો થઈ ગયો. તો આજે ફુગ્ગા મેં એમને આપે, એમને બધાને મળી જે કરવું એ કરે. લાસ્ટની અંદર જેમની જોડે ફુગ્ગો હયાત હશે, જીવતો હશે, એવો એવો ફૂલેલો, એ વ્યક્તિને આપણે વિનર જાહેર કરીશું. હલો, તો તમારે બધાએ જે કરવું એ એક્ટિવિટી કરી શકો. જેના ફુગ્ગો છેલ્લે જીવતો હશે એ વ્યક્તિ એચીવર ગણાશે. તમારે જે કરવું તમારી છૂટ, હું તમને કશું કહેવાનું નહીં. તમારે જે કરવું એ કરો, જલ્દી ફાસ્ટ. ખાલી 5 મિનિટ ના થાય, 5 મિનિટ ના થાય. આ બધા ભેગા થઈને ભેગા કઈ જગ્યા લઈ લો, બધા કોઈ ફરતા નહીં. અલ્યા સ્ક્રીન કોઈ મૂકશે, સ્ક્રીન ની સ્ક્રીન જોડે નહીં સમજ આવતા. અલ્યા એ સ્ટેજ નીચે ઉતરે ખેલ, સ્ટેજ નીચે, સ્ટેજ ઉપર જ રહેવાનું. તોડફોડ ના કરતા. એક પણ તોડફોડ ના કરતા. ભાઈ અચીવર કોણ બન્યો? કોણ બન્યો? ભાઈ હવે અચીવર બની ગયા. હા ભાઈનું નામ શું ભૂલી ગયો. ચેતનની મારે તાલી થઈ જાય, કારણ કે ઘણી બધી વિધિઓ કરી એટલે પુત્ર આચરતા આવડે. તો ચેતનથી માટે જબરદસ્ત ફરી તાલી થઈ જાય. ના થાય.